નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતનો જે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 21/2/2025ના રોજ ઠરાવ કરવામાં આવ્યો છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે તેમાં જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવેલ છે। તો આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય, પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી। એટલે કે શાળા સહાયકની પોસ્ટ ક્યાં ઊભી કરવામાં આવશે, તો પગાર કેન્દ્ર શાળા હોય અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 300 કે તેથી વધુ હોય તેવી પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની પોસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે। શરતોમાં જોઈએ કે આ સાથે સામેલ પરિશિષ્ટ 1 કે પરિશિષ્ટ 1 મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને માદદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે। પરિશિષ્ટ 1 હવે પછી જોઈએ કે પરિશિષ્ટ 1 મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એટલે કે સ્નાતક પ્લસ બીએડ કરેલ હોય અને માદદ વેતન તો જ્ઞાન સહાયકની જેમ શાળા સહાયકને પણ 21,000 માદદ વેતન આપવામાં આવશે અને આ ભરતી છે એ કરાર આધારિત હશે અને સરકાર દ્વારા નહીં પણ કોઈપણ સરકાર દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવે છે તે એજન્સી દ્વારા આ શાળા સહાયકની પગાર કેન્દ્ર ખાતે નિમણૂક આપવામાં આવશે। કે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે। ત્યારબાદ જોઈએ શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા, તો કે શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે, એટલે કે સરકારની એમાં કોઈ ભૂમિકા હશે નહીં, શાળા સહાયકો સાથે એજન્સીએ કરાર કરવાના રહેશે। કે એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી અને જે તે ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે અને 11 માસના કરાર દરમિયાન જે કામગીરી કરેલ છે એ જે તે શાળા સહાયકે સંતોષકારક કરેલ હોય તો તેને તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા કે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। એટલે કે જે પગાર કેન્દ્ર શાળા છે એવી શાળાઓમાં શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। કે છૂટા કરેલા શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા તો શાસનાધિકારીએ ફાળવણી કરીને એજન્સીને જાણ કરવાની રહેશે। એટલે કે જે તે પગાર કેન્દ્રમાં જો શાળા સહાયકને છૂટા કરવામાં આવે છે તો તે શાળા સહાયકને અન્ય પગાર કેન્દ્ર શાળામાં ડીપીઓ દ્વારા અથવા તો શાસનાધિકારી દ્વારા ફાળવણી કરીને એજન્સીને જાણ કરવાની રહેશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકને તેઓના જિલ્લા અથવા તો નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકાતા નથી તો તેવા શાળા સહાયકને અન્ય જિલ્લા અથવા તો નગરની શાળા સહાયક ફાળવે નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે। કે જે તે જિલ્લામાં શાળા સહાયકની પોસ્ટ ખાલી ન હોય તો અન્ય જિલ્લાઓમાં પણ એ રીતે તેમને નિમણૂક આપવામાં આવશે। કે આવી અરજી પર્વતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય
જિલ્લા અથવા તો નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે ડીપીઓ અથવા તો શાસના અધિકારીને ફાળવણી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો, કે આ શાળા સહાયક છે આ પોસ્ટનો સમયગાળો કેટલો રહેશે। તો કે આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 27-28 સુધી રહેશે। એટલે કે આ પોસ્ટ છે એ 27-28 સુધી રહેશે ઠરાવ પ્રમાણે। અને આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોવાથી શાળા સહાયક તરીકે આવનાર જે ઉમેદવાર છે તેને સેવા વિશે અન્ય કોઈ હક દાવો રહેશે નહીં। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શાસના અધિકારી શ્રી અને જે તે શાળાના આચાર્યશ્રીએ માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે। એટલે કે આ શાળા સહાયક છે તેનો સમયગાળો શૈક્ષણિક વર્ષ 27-28 સુધી રહેશે અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા ફરીથી પુનઃ વિચારણા કરવામાં આવશે અને જે તે સમયને અનુસંધાને નિર્ણય લેવામાં આવશે। અન્ય શરતોમાં જોઈએ કે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય એવી જ શાળાઓમાં શાળા સહાયકની પોસ્ટ આઉટસોર્સિંગથી ઊભી કરવામાં આવશે। કે હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થીવાળી શાળા અથવા શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં જે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે। એટલે કે અત્યારે જે પગાર કેન્દ્ર શાળા છે અને એ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 300 કે તેથી વધુ સંખ્યા છે તો શાળા સહાયકની પોસ્ટ તેઓ ઊભી કરવામાં આવશે। પરંતુ અમુક કિસ્સાઓમાં પગાર કેન્દ્ર શાળા છે અને એ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 300થી વધુ નથી પરંતુ 300થી ઓછી છે અને એ પગાર કેન્દ્રની પેટા શાળાઓમાં કોઈ એવી શાળા છે કે તેમાં 300થી વધુ સંખ્યાવાળી શાળા છે તો તે શાળાને ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ એટલે કે ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં લઈને અનુકૂળતા મુજબ એ શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે। કે જે તે પગાર કેન્દ્ર શાળામાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થીવાળી શાળા ન હોય તો હાલ જે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં જ શાળા સહાયક ઉપલબ્ધ કરવાના રહેશે। એટલે કે અમુક કિસ્સાઓમાં એ પગાર કેન્દ્ર શાળાની જે પેટા શાળાઓ છે એમાં એક પણ શાળા 300થી વધુ સંખ્યા ધરાવતી નથી તો જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં જ શાળા સહાયક ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે કે ટૂંકમાં પગાર કેન્દ્ર શાળામાં આ શાળા સહાયકની પોસ્ટ ઊભી કરવાની રહેશે। ત્યારબાદ કે આ ઠરાવમાં સૂચવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસના અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ એટલે કે ટીપીઓશ્રીએ કરી લેવાની રહેશે। નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની પણ કાળજી ડીપીઓ અથવા તો શાસના અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને સંબંધિત શાળાના આચાર્યશ્રીએ લેવાની રહેશે। એટલે કે સ્નાતક પ્લસ બીએડ કરેલો હોય એવા જ મિત્રોને શાળા સહાયક તરીકે પસંદ કરવામાં આવશે એજન્સી દ્વારા। ત્યારબાદ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસના અધિકારીએ તેમના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેતાણું 21,000 પ્રતિ માસ ચૂકવવાનું રહેશે અને એજન્સીને સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે। અને એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેતાણું બેંક મારફતે ચૂકવણી કરી તેની પહોંચ ડીપીઓશ્રી અથવા તો શાસના અધિકારીશ્રીને રજૂ કર્યાથી તેમના બિલની ચૂકવણી કરવાની રહેશે। અને એજન્સી દ્વારા જે નિમાયેલ શાળા સહાયક છે એ કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા જે લાભો અને હકો છે તેના માટે દાવો ભવિષ્યમાં કરી શકશે નહીં
અને શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉપલબ્ધ કરાવનાર એજન્સીની રહેશે. ત્યારબાદ ખાસ કે જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય એવા શાળા સહાયકને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે અને જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યાએ નવા શાળા સહાયક ઉપલબ્ધ કરવાની જવાબદારી પણ એજન્સીને રહેશે. અને આ અંગેનો જે ખર્ચ છે એ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે. ત્યારબાદ જોઈએ પરિશિષ્ટ 1. તો પરિશિષ્ટ 1માં શૈક્ષણિક લાયકાત. તો શાળા સહાયક બનવા માટે કઈ લાયકાત તમારી જોડે હોવી જોઈએ? તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અને બીએડ એટલે કે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ થયેલા હોય તેવા મિત્રો શાળા સહાયક તરીકે નિમણૂક પામી શકશે. વય મર્યાદા. તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા વધુમાં વધુ 38 વર્ષ હોવી જોઈએ, એનાથી વધુ ના હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયા. તો ક્રમ 1 મુજબ જે આગળ આપણે જોયા એ પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે. માસિક મહેતાણું એટલે કે પગાર. તો 21,000 પગાર આપવામાં આવશે. તેમનો સમયગાળો. તો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે વેકેશન સિવાય, અને 11 માસનો સમય પૂરો થતાં તેઓને છૂટા થયેલા ગણાશે અને ફરીથી જે તે સમયને અનુલક્ષીને કદાચ કરાર પર રિન્યૂ કરવાના થાય જ્ઞાન સહાયકની જેમ. શાળા સહાયક સાથે કરાર. તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાના રહેશે. શાળા સહાયકોની કામગીરી. તો શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા તો વડી કચેરીએ જે કામગીરી સોંપી છે અથવા સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો, અને શાળા સહાયક અંગે જો કોઈ પણ અપડેટ આવશે તો આ ચેનલના માધ્યમથી આપને મળતી રહેશે. તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર.